સાહેબ અમાર માટે ઘરે બંધ રાખી અમે 24 ઘર અમાર નાના નાના બાળક છે અમારો કમાર બંધ રહેશે આ દારૂડિયા આવીને અમારે ઓટલા ઉપર બેસી જાય છે એટલે અમે કહીએ કે તમે ખસકી જાઓ તો અમારે ચરી બતાવે આ અમારો ઘર છે આમ સવારે અમારે થયું 2 જણા આવે 4 જણા આવી જાય છે તો અમે કહીએ છીએ કે તમે આગા જાઓ તો કે બહાર નીકળ તને મારી નાખીશ એટલે મને ચરી બતાવી સવારે પરમ દિવસે એટલે મેં જબરજસ્તી એને ભગાયા તો પાછા આવ્યા તો હું પાછી ત્યાં આવી ને હું મજૂરી કરવા જાઉં હું પાછી આવી તો એમને પાછા ભાગાઈ રાખે કે ભાઈ તમે જો અમારા નાના છોકરા છે અમે કેવી રીતે દરવાજા આખો દિવસ બંધ રાખી અમારે તો બહાર જવું પડે શાકભાજી લેવા જવું પડે મજૂરી જવું પડે અમે અમારો ગુજારો ચલાવીએ છીએ અને અંબાજીમાં અમારી ભાટવાસમાં દુકાનો છે અને રહેવાસ પણ ત્યાં જ છે અને બાજુમાં જ અમારી બાજુમાં દારૂનું વિતરણ થાય છે એ દારૂના વિતરણના કારણે અમારો પૂરો એરિયો ત્રાહીમામ પોકારી ઉઠેલ છે સવારે અમે ઉઠીએ ત્યારે આ લોકોના મોઢા જોઈએ અને ક્યારેક અમારી દુકાનો ઉપર પથ્થરમારો કરે છે ક્યારે આદિવાસીઓના ટોળા અમારી એરિયામાં આવીને છરીઓ બતાવે હથિયારો બતાવે અને આ વિસ્તારમાં આવીને અમારા નાના નાના બાળકો ત્યાં રમે છે જે દિવસે કોઈ નાના બાળકને કોઈ આવી કોઈ આડઅસર થઈ કે કોઈને નુકસાન થયું તેનો જવાબદાર કોણ આ દારૂના અડ્ડા પોલીસ સ્ટેશન થી ખાલી 100-200 મીટર દૂર છે પોલીસ આવે છે પણ પોલીસ ત્યાં આવીને આ લોકોને સમજાવીને ત્યાંથી નીકળી જાય છે